જય દ્વારકાધીશ, ઠાકર ઘરેથી તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન. તો હવે આજે આપણે આવી ગયા હતા ભાઈ ગામડે, આપણી વાડીએ ફાર્મ હાઉસ છે. તબિયત થોડીક કાલની ડાઉન છે, શરદીને ગળું બેસી ગયું છે, પણ આપણે જવાનું છે એક સગાઈ એટેન્ડ કરવા. દક્ષ પિસ્તોલની એટલી બંદૂક છે ને, દક્ષ બંદૂક. કાલ સવારે કદનો અમારે ભેગો રખડતો ને આજે સગાઈ થઈ. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके સ્પીડ પકડી હો ભાઈ એની. બાકી જો અહીંયા વાડીએ તો મજા અહીંયા જ છે જ આખી જીવનમાં. એ શાંત વાતાવરણ, કોઈ ચિંતા નહીં. તો આપણી જર્મન પડી છે ભાઈ, જર્મન મિત્ર જર્મન હે તું એ નાઈ ધોઈ નો કાનુડા જેવો થઈ ગયો, ક્યુટ કાનો લાગે છે. હે બામણવાળા દક્ષની એંગેજમેન્ટ, શંકાને સ્થાન નથી. તો આ છે આપણું ઘર ગામડે, આવું બધું છે. માં શું કરો તમે? હે આ મારા માં હે, મજા. આ બાજુ બીજી જર્મન ગાડી પડી છે. આ જર્મન ના કહેવાય. બોલ બોલ, હુન્ડા એરલાઇન્સ. જર્મન પાસે કઈ ના આવે. હાલ વાડીમાં ચક્કર મારતા આવીએ ભાઈ થોડીક વાર. બાકી જોવું મજા અહીંયા જ. માં સિટીમાં રહેવાની મજા આવે કે અહીંયા રહેવાની મજા આવે? અહીંયા જ રહેવાય ને ગામડે? અહીંયા જેવી મજા ન આવે. આવે આ વાતાવરણ ને નિરાશ. તું પેલા વાડીમાં જાવ હાલ, 2 મિનિટ નહીં પણ એ પછી પહેરાય. હા પણ હાલ ને તો એ તો હાલે આમાંય. જો ભાઈ અહીંયા આપણા બળદ ને ગાડું છે ને, મજા. માંડવી જોઈ લેજો, માંડવી. ઓલી વખતે જીરું આવ્યું હતું આપણે આવ્યા ત્યારે, આ વખતે માંડવી છે ને, મજા. તો ભાઈ અમે તો બે ભાઈઓ જેરી વાડીમાં વોકિંગ કરવાની, આટો મારવા. ખબર તો બહુ પડે વાડીમાં બધી શું વાવેતરમાં છે. આ શું વાવ્યું ખબર છે તને? એ આપણે દર્શક મિત્રોને ન કહેવાય, રૂબરૂ આપણી વાડીએ જોઈ જાય ને તો થાય કા. આમાં હો ભાઈ હેઠા ભીને હે, હજી બધું લીલું છે. પાણી ચાલુ હતું, વરસાદ થઈ જાય તો સારું. આને કહેવાય વાવ. વાવ શું કહેવાય? કૂવો કેવો હોય તો ન કહી શકીએ, કૂવો કહેવાય દેશી ભાષામાં. વાવે દેશી ભાષામાં જ કહેવાય. અને ફોન આવી ગયો છે આપણા મિત્રનો, ભાણેજનો ખાસ, એટલે વાત કરી લઉં. હાલો ભાઈ, તો આપણે હવે નીકળી ગયા છીએ. અને પાછો આ ભાઈ હે ને આપણે હવે માંડ હાથમાં આવ્યો છે. આપણે પાયલોટ સીટમાંથી હટીને કેવિનભાઈને રાખી લીધા છે આપણે ડ્રાઈવર, અને આપણે ખાલી બેહીને એન્જોય કરવાનું ને એન્ગેજમેન્ટમાં જવાનું છે. એકચ્યુઅલીમાં એ કેની છે એ તમને છેલ્લે જોવા મળશે. એવું છે. હાલો વરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. વાળ બાલ કમ્પ્લીટ કટે નહીં. તો તને કેવું લાગે છે? ચાલા આવી જાય. નમસ્તે નમસ્તે. આજે આપણે દક્ષની સગાઈ છે. મેં કીધું તને કેવું લાગે? કેવું લાગે? કેવું લાગે? સારું લાગે. કંઈક નવું થાય, અલગ થાય. મહેનત થાય. હોવું જોઈએ.
હાલવું હે બધું લાવવું. કેમ હાલવાનું હાલતા એકવાર હાલી દે ને. દક્ષ એકવાર હાલી દે. માંડવામાં આ રીતે હાલી દાંત નહીં કાઢવાનો એનો ઓલો તો જો અણવર તો જો અણવર તો જો એનું અણવર મશરૂમ હાલો ભાઈ જમવાનું થઈ ગયું ને આ બધા જમવા જ આવ્યું દક્ષ સ્પેશિયલ જમવા જ ધક્કો લીધો આ બધા જમવા જ આવ્યો ને ભાઈ 220 કિલોમીટર કાપીને આવ્યો ને હું 500 કાપીને આવ્યો ગાંધીનગર આવ્યો હે વધારવા દ્વારકા ગયો તો ને પૂનમ ભરવા ગયો આકાશ લોક તો ભાઈ હાઈ ક્લાસ ખાઈ પીને बाहर तो गर्मी है वो अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है तो जीरीक ટાટક કરવા ગાડીમાં આવ્યા છીએ પણ હવે એમાં છે એવું ને જે આ દક્ષુના મામા એના ભાણેજની હગાઈ છે ને અહીંયા જો ચતે પાટ પડ્યા છે ગાડીમાં જરાય હરમ છે એને એટલે કઈ ને થાય કો કે આ બધું તારા ભાણેજની હગાઈ હે આમ નો હોય સાંભળતો જ નથી જોઈ લે જો જરાય હે હરમ એટલે એ માણા જેવો થા માણા જેમ બહાર આયલ ગરમી થાય તું બહાર ખાલી મને ઓલા ઉભા હું થાય ઘડીક વાર એટલે હમણાં જાઉં ખાલી ખાવા જાયું હતો કે ખાવાવાળા આ તો તો ખાઈને મારો વયા ગયા ને, ભાઈ ભૂલી ગયા. હું સારું છે કાંઈ બેઠો ઈ જ કહું, ગાડી બંધ કરીને વા બધાય ગરમી મારામાં થાય, હારા મારે લાગ્યા ખોટું બહાર ન થવું. તને તો જા. વ્યવહારમાં ખબર પડે કે પડતી જ નથી મને બહુ પડે એટલે તો આવ્યો 500 કિલોમીટર નકર હું આવ્યો હતો એ ખબર છે અમને તો અહીંયા હું ગાડીમાં રતો પાટ પડ્યો હવે ભાઈ અત્યારે કઈ કામ નથી ફરતું. એમ કાંઈ ખાલી ખોટી વાતું ન હાલે હું સુઈ જાઉં ઊંધું કરી 10 મિનિટ હોવા આમ જો કોણ આવે ઈ જો આમ જો કોણ આવે ઈ જો દેવનો મોટો ભાઈ ઓલા દક્ષનો મોટો ભાઈ હેપી રોઝ ડે આ એનો મોટો ભાઈ આવી ગયા ને બે આરામ કરવા આવ્યા ને બહાર બેઠા લો. અરે ગરમી થાય બહાર તો ભાઈ સોડા પાલ હાલ ગાડી લઈ લઉં કે ત્યાં થોડી મળે હારી મળે હકું સાચું બોલે બધા આવી ગયા તો ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા હવે મસ્ત વાતાવરણ છે વરસાદ આવે એવું છે ને આપણે હવે નીકળવાનું છે જુનાગઢ હમણાં થોડી વારમાં વરસાદ આવી જાય તો આવી જાય એવું છે બધું ચાલો ભાઈ તો હવે આપણે નીકળી ગયા જુનાગઢ અને જુનાગઢથી રાતે આપણે જવાનું છે વાયા ગાંધીનગર જવું ઘટનું આજ મને મન નથી થતું યાર ગામડે મજા આવે તો જવું પડે શું કરવાનું